સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયુ અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 11 મહાકુંભ અને વરિષ્ઠ નાગરિકોની સલામતી. નમસ્કાર, તમે અમારા ખાસ રેડિયો કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ સાંભળી રહ્યા છો. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર વિષય મહાકુંભ મેળો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી ઉપર ચર્ચા કરીશું. આ યાત્રામાં અમારી સાથે ભરત દાદાજી અને લક્ષ્મી અને તેમના જૂના મિત્ર રમેશ કાકા છે, જેઓ તેમના અનુભવો વહેંચશે અને આ વિષય પર પ્રકાશ પાડશે. પરંતુ તે પહેલા ચાલો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ પર એક ટૂંકી નજર કરીએ. દાદાજી, તમે આટલી વહેલી સવારે લેપટોપ લઈને કેમ બેઠા છો? કઈ નહીં વાલી, આ કુંભ મેળો યોજાયો છે તેથી હું હમણાં ટિકિટો તપાસી રહ્યો છું. આ દિવસોમાં જો આપણે વધુ મોડા પડીએ તો ટિકિટો મળતી નથી. ઓ હા, 12 વર્ષ પછી આ વર્ષે 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ યોજાશે, ખરું ને? તો આપણે પણ આજે રેડિયો પર આ વિશે વાત કરીએ. ચોક્કસ દીકરી, મહાકુંભ મેળો દરેક હિન્દુ ધર્મનું પાલન કરતા દરેક માટે ખૂબ જ ખાસ પ્રસંગ છે. આ એક ભવ્ય મેળાવડો છે જ્યાં લાખો લોકો ભેગા થાય છે અને કુંભનું સ્થળ ખૂબ જ ભીડવાળું બની જાય છે. આવા મોટા કાર્યક્રમો દરમિયાન આપણે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે આપણા વડીલો એટલે કે અમારા જેવા લોકોની કાળજી રાખવી જોઈએ. ચોક્કસ દાદાજી, મહાકુંભ મેળો એક ધાર્મિક અને પવિત્ર સ્થળ છે, પરંતુ વડીલોને ત્યાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. ભારે ભીડ, લાંબી કતારો અને પ્રતિકૂળ હવામાન, આ બધાનો વિચાર કરવાની જરૂર છે. આવા કાર્યક્રમોમાં તેમની સલામતી વિશે વિચારતા પહેલા આપણે એ વિચારવું જોઈએ કે તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી પણ કેટલી મહત્વપૂર્ણ છે. લક્ષ્મી, જ્યારે હું અને તમારી દાદી વર્ષો પહેલા કુંભ મેળામાં જતા હતા ત્યારે અમે સરળતાથી મુસાફરી કરતા હતા. તે સમયે ભીડ ઘણી ઓછી હતી, પરંતુ હવે જેમ જેમ આપણે મોટા થયા છીએ તેમ આપણે વધુ સાવધ રહેવાની જરૂર છે. ઘણા વૃદ્ધ લોકો માટે લાંબી મુસાફરી અને વિશાળ ભીડ ભારે પડી શકે છે. ભરતભાઈ, ઓ ભરતભાઈ, અંદર આવો. રમેશભાઈ, આપણે છેલ્લે મળ્યાને ઘણો સમય થઈ ગયો, નહીં ખરું ને? હા હા, નમસ્તે ભરતભાઈ. કેમ છો લક્ષ્મી? નમસ્તે કાકા, હું ઠીક છું. અમે બસ આ કુંભ મેળાની ચર્ચા કરી રહ્યા હતા. ઓહ, તમને ખબર છે, એક સમય હતો જ્યારે આપણે કોઈ ચિંતા કર્યા વિના કુંભ મેળામાં ફરતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તે ભીડમાં દરેક માટે અને ખાસ કરીને વૃદ્ધો માટે તો મુશ્કેલ બની ગયું છે. ભરતભાઈ, લક્ષ્મી, સાંભળો, હું તમને કહું છું, આ મેળો પહેલા જેવો રહ્યો નથી. શિયાળો હોય કે ઉનાળો, આ કુંભ મેળો વરિષ્ઠ નાગરિકો માટે એક પડકાર બની ગયો છે. તમે શું કહો છો રમેશ કાકા? તો સાંભળ દીકરી, જ્યારે અમે પહેલા મહાકુંભમાં જતા હતા ને ત્યારે દરેક જગ્યાએ યોગ્ય વ્યવસ્થા અને આરામ હતો, પરંતુ હવે વૃદ્ધો માટે ગમે તેટલા સલામતીના પગલાં લેવામાં આવે તે હજુ પણ અપૂરતા લાગે છે. ભીડ, ધક્કામુક્કી અને ખતરનાક ટ્રાફિક, આ બધાએ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું છે. યાદ છે તમને ગઈ વખતે જ્યારે એક વૃદ્ધ મહિલા ખોવાઈ ગઈ હતી? જો મદદ સમયસર ન પહોંચી હોત ને તો કલ્પના કરો કે શું થયું હોત. રમેશભાઈ, તમે બિલકુલ સાચા છો. જ્યારે વરિષ્ઠ નાગરિકોની વાત આવે છે ત્યારે આપણે આ ચિંતાઓને અવગણી શકીએ નહીં. લક્ષ્મી, તને શું લાગે છે કે આપણે શું કરવું જોઈએ? હા દાદાજી, પહેલું પગલું મહાકુંભ જેવા ભવ્ય કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે અગાઉથી આયોજન કરવું. વૃદ્ધો સાથે મુસાફરી કરતી વખતે આપણે ખાતરી કરવી જોઈએ કે તેઓ ઓળખ કાર્ડ, તેમના તબીબી રેકોર્ડ અને કટોકટીના કિસ્સામાં ઉપયોગ કરી શકે તેવા ફોન નંબરોની યાદી સાથે રાખે છે કે નહીં. અને સાંભળો,
વૃદ્ધ લોકો એકલા મુસાફરી ન કરે તે પણ મહત્વપૂર્ણ છે. હંમેશા ખાતરી કરવી જોઈએ કે પરિવારનો કોઈ સભ્ય અથવા કોઈ નજીકનો વ્યક્તિ તેમની સાથે હોય. જેમ મેં અને તમારી દાદીએ પછીના વર્ષોમાં ક્યારેય એકલા મુસાફરી કરી નથી, તેમ તમારે પણ એ જ રીતથી આયોજન કરવું જોઈએ. અને હા, વૃદ્ધોને વારંવાર પાણી આપતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેમને છાંયડાવાળી જગ્યાએ રાખીને ગરમી અને તડકાથી બચાવવા જોઈએ. અને જો તેઓ કોઈ પણ કારણોસર થાકેલા લાગે તો તેમને બેસવા અને આરામ કરવાનો સમય પણ આપવો જોઈએ. ભરતભાઈ, આ એકદમ બરોબર અને સૌથી અગત્યની વાત છે. લક્ષ્મી, આપણે વૃદ્ધો માટે વ્હીલચેર જેવી સહાયક સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ. અને મહાકુંભ મેળાનું આયોજક મંડળ ઘણી બધી વ્હીલચેર સેવાઓ પણ પૂરી પાડે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આ વર્ષના મહાકુંભમાં વૃદ્ધ નાગરિકો માટે વ્હીલચેર અને ચાલવાની લાકડી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટોલ પણ લગાવી રહ્યું છે. ખરેખર? તે તો બહુ સરસ વાત કહેવાય. આ સાથે ખાતરી કરવી કે વૃદ્ધ લોકો હંમેશા તેમની સાથે ફોન રાખે, જેથી તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈનો સંપર્ક કરી શકે. જો તેઓ ખોવાઈ જાય તો આપણી પ્રાથમિકતા તેમને શક્ય તેટલા ઝડપથી શોધવાની હોવી જોઈએ. અને હા, સૌથી મહત્વની વાત, આપણે વૃદ્ધોની વાત સાંભળવી જોઈએ. જો તેઓ કહે કે તેઓ થાકેલા છે અથવા કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો આપણે તેઓ શું કહી રહ્યા છે તેના પર ધ્યાન આપવું જોઈએ અને તે મુજબ વ્યવસ્થા કે આયોજન પણ કરવું જોઈએ. હા, તે જ યોગ્ય છે. પણ દીકરી, આપણા સમાજની વાસ્તવિક શક્તિ એ આપણા વડીલો જ છે. આપણે વૃદ્ધ લોકોના અનુભવોમાંથી ઘણું શીખી શકીએ છીએ અને જ્યારે આપણે તેમની સંભાળ રાખીએ છીએ ત્યારે તે સમુદાયની સાચી ભાવનાને જીવંત રાખે છે. ચોક્કસ કાકા, અને આપણે એ પણ સમજવું જોઈએ કે વૃદ્ધ લોકોનો અનાદર કરવો એ એક ગુનો છે. આપણે તેમને યોગ્ય માન આપવું જોઈએ કે જેના તેઓ લાયક છે, અને તેમણે યાદ અપાવવું જોઈએ કે તેઓ બોજ નથી પરંતુ આપણા માટે આશીર્વાદ છે. અને હા લક્ષ્મી, શું તું આપણા શ્રોતાઓ અને રમેશભાઈ સાથે એવી કોઈ સરકારી યોજનાની વાત નહીં કરે કે જે મહાકુંભ દરમિયાન વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકો માટે ઉપયોગી થઈ શકે? હા હા દાદાજી, મેં હમણાં જ ઉલ્લેખ કર્યો ને કે આ વખતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વરિષ્ઠ નાગરિકો માટે સેવાઓ પૂરી પાડવા માટે મહાકુંભમાં એક સ્ટોલ સ્થાપિત કરશે. પરંતુ તે અમને હજુ એ કહ્યું નથી કે તે સ્ટોલ પર કઈ ચોક્કસ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દાદાજી, આ સ્ટોલ પર વરિષ્ઠ નાગરિકો માટે ચાલવાની લાકડીઓ અને ચશ્મા જેવી આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેમની યાત્રા સરળ બને. કોઈ પણ કટોકટી અથવા સહાયની જરૂર હોય તો વૃદ્ધોને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરવા માટે સ્વયંસેવકો સ્ટોલ પર હાજર રહેશે. વધુમાં, આપણા રેડિયો કાર્યક્રમો દ્વારા અમે પહેલાથી જ તેમની યાત્રાને સલામત, આનંદપ્રદ અને આરામદાયક બનાવવા માટે ઉપયોગી ટિપ્સ આપી રહ્યા છીએ. અન્ય ચેનલો દ્વારા પણ માહિતી સતત પ્રસારિત કરવામાં આવી રહી છે. આ વર્ષનો કુંભ ડિજિટલ અને ટેકનોલોજીકલ પ્રગતિથી ખૂબ જ સમૃદ્ધ બની રહેવાનો છે. એ કેવી રીતે? પહેલીવાર 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાનાર પ્રયાગરાજ મહાકુંભમાં AI ચેટબોટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ ચેટબોટ્સ 11 ભારતીય ભાષાઓમાં કુંભ સંબંધિત તમામ પ્રકારની માહિતી પ્રદાન કરશે. લોકો ચેટબોટ પર તેમના પ્રશ્નો લખીને અથવા તો બોલીને સહાય મેળવી શકે છે. વાહ, આ આધુનિક ટેકનોલોજી ખરેખર જાદુઈ છે, ખરું ને રમેશભાઈ? હા હા. હું છું ગિરધારી ગેહાની. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પરથી અત્યારે મારી મુલાકાત થઈ રહી છે આ વર્ષના મહાકુંભ મેળામાં જે યાત્રીઓ જાય છે એ ટીમ લઈને જનારા શિવરામભાઈ પ્રજાપતિ સાથે એમના ધર્મપત્ની પણ છે ભગવતીબેન પ્રજાપતિ. તો આવો એમની સાથે જ આપણે વાતચીત કરીએ. નમસ્તે સર. આપનું શુભ નામ? શિવરામભાઈ પ્રજાપતિ. ભગવતીબેન શિવરામભાઈ પ્રજાપતિ. આજે સાંજના 5 વાગે બસમાં અમે પ્રસ્થાન કરવાના છીએ.
કેટલી સંખ્યા છે આપની સાથે? મારી સાથે 40 સિનિયર સિટીઝન છે કે જે લગભગ બધા જ 60 વર્ષથી ઉપરની ઉંમરના પરિવારના સભ્યો છે બધા. સરકારની કેટલીક યોજનાઓ પણ છે સાહેબ, કે જ્યારે પણ આપણે આ મહાકુંભમાં જઈએ તો સિનિયર સિટીઝન માટે કંઈક એક્સ્ટ્રા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શું આપ એનાથી પરિચિત છો? સિનિયર સિટીઝન માટે ગવર્મેન્ટે ખૂબ સારી વ્યવસ્થાઓ ત્યાં ગોઠવી છે. સિનિયર સિટીઝને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે, મુશ્કેલી ના પડે એ માટે ઠેર ઠેર એના પોસ્ટ ઊભી કરેલી છે, જેથી કરીને ત્યાં આપણે સંપર્ક કરી અને ત્યાંની માહિતી મેળવી શકીએ, જાણકારી મેળવી શકીએ. પ્રસારણ માધ્યમો દ્વારા સરકારની કેટલીક યોજનાઓ વિશે પણ અમને જાણકારી મળી છે. જે લોકો ચાલી ન શકે એવા લોકોને મદદરૂપ થવા માટે સરકારશ્રીએ ઘણી બધી સારી વ્યવસ્થા ત્યાં ગોઠવી છે. જેમ કે ચાલી ન શકે એના માટે લાકડીની વ્યવસ્થા અથવા તો ચશ્માની વ્યવસ્થા, તો આવા પ્રકારની કેટલીક ગવર્મેન્ટ દ્વારા સુંદર આયોજન કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભગવતીબેન, આ જે ગ્રુપ છે એમાં કેટલા સિનિયર સિટીઝન બહેનો આવે છે? લગભગ 21 જેટલી બહેનો છે. હવે ભગવતીબેન, આમાં એવું છે કે સરકારની એક યોજના છે કે જેટલા પણ સિનિયર સિટીઝન આ રીતે મહાકુંભમાં જતા હોય અથવા તો કોઈ પણ મેળામાં જતા હોય તો એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ સાથે કોઈને રાખવા, જેથી કોઈ એવી મુશ્કેલી આવી પડે આકસ્મિક, તો એવી કોઈ વ્યવસ્થા કરેલી છે? હા, એવી વ્યવસ્થામાં લગભગ અમે બધા સિનિયર સિટીઝન જે દર વખતે ગંગા મૈયા યાત્રા સંઘ છે એ યાત્રા સંઘના જે સભ્યો છે એ સભ્યો દર વખતે કથાના સ્વરૂપે કે ગમે તે રીતે અમે આયોજન ગોઠવતા હોઈએ છીએ અને એકબીજાને મદદરૂપ થતા હોઈએ છીએ. સાહેબ, એક પ્રશ્ન મારા મનમાં આવ્યો છે કે 40 વ્યક્તિઓને તમે જ્યારે લઈ જાઓ છો તો એમની આઈડેન્ટિફિકેશન રહે અથવા તો ત્યાં આટલી બધી ભીડ હોય ક્યાંક ન મળે તો એના માટેની કોઈ વ્યવસ્થા કરી છે ખરી? અમે દર વખતે ગંગા મૈયા યાત્રા સંઘ દ્વારા દરેક યાત્રાળુને આઈડેન્ટિટી કાર્ડ આપીએ છીએ. આઈડેન્ટિટી કાર્ડમાં તમામ પ્રકારની માહિતી હોય છે, જેથી કરીને એને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ગમે ત્યાં પણ એ આગો પાછો થયો હોય તો પણ એ પોતે ગ્રુપમાં ફરીથી પાછો આવી શકે એ પ્રકારની તમામ આઈડેન્ટિટી અમે આપીએ છીએ. અને ફોન નંબર પણ એમાં હોય છે, એનું બ્લડ ગ્રુપ પણ હોય છે અને એના ઘરનું એડ્રેસ, આ તમામ માહિતી આઈડેન્ટિટી કાર્ડમાં રાખવામાં આવે છે અને દરેક યાત્રાળુ પાસે આ આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત પહેરેલું હોય છે. સરસ વાત છે. અને એથી એમને કંઈ પણ મુશ્કેલી પડે તો એ બીજાની પણ મદદ લઈ શકે એ આઈડેન્ટિટી કાર્ડ ઉપરથી. સાહેબશ્રી, એક વાત પૂછવાની રહી ગઈ કે આપનો આ કાર્યક્રમ જે છે એમાં આપ મહાકુંભમાં ક્યારે પહોંચવાના છો અને કેટલા દિવસ રહેવાના છો? આમ તો અમારો કાર્યક્રમ 7 દિવસનો છે, પણ અમે છેલ્લા 3 દિવસ એ મહાકુંભમાં ત્યાં 2 રાત્રિ રોકાણ કરવાના છીએ અને સમગ્ર રાતનો નજારો અને દિવસનો નજારો જોયા પછી ત્યાં પ્રયાગમાં અમે સ્નાન કરી અને અમારો કાર્યક્રમ પૂરો કરીશું અને લગભગ 17મી તારીખે અમે ત્યાંથી રિટર્ન થઈશું. સરસ, સુંદર કાર્યક્રમ છે. આપ સૌને, સૌ યાત્રિકોને અમારી શુભેચ્છાઓ છે. આપની આ યાત્રા સુખદ બને એ મનોકામના સાથે હું ગિરધારી ગેહાની આપની રજા લઉં છું. નમસ્તે. નમસ્તે ભગવતીબેન. નમસ્તે. લક્ષ્મી, તારી આ વાત, આ બધી માહિતી ખરેખર ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણે બધા આ સરળ પગલાઓનું પાલન કરીએ તો મહાકુંભ માત્ર એક સલામત અને પવિત્ર અનુભવ જ નહીં, પરંતુ આપણા વડીલો પણ આ યાત્રાનો સંપૂર્ણ આનંદ માણી શકશે. તમે સાચું કહ્યું ભરતભાઈ અને લક્ષ્મી. તમે જાણો છો કે વડીલોની સંભાળ રાખવી એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. જ્યારે આપણે આ જવાબદારી સમજીશું ત્યારે જ આપણે સમાજમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકીશું. તો આ અમારો ખાસ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ હતું, જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને કમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા આપ સૌ માટે પ્રસારિત કરવામાં આવે છે. આજે આપણે મહાકુંભ મેળા અને વૃદ્ધોની સલામતી વિશે ચર્ચા કરી. અમને આશા છે કે તમે આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરશો, જેથી આ વૃદ્ધોને આ મહાન ધાર્મિક યાત્રા દરમિયાન સલામત અને આરામદાયક અનુભવ મળી શકે.
આગામી કાર્યક્રમોમાં અમે વૃદ્ધો માટે કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરવાનું ચાલુ રાખીશું. આપણે સાથે મળીને એક સારો સમાજ બનાવી શકીએ છીએ જ્યાં વડીલોની સલામતી અને આદર આપણી અગ્રીમ પ્રાથમિકતા હોય. અને હવે કાર્યક્રમ પૂર્ણ કરવાનો સમય થયો છે, તો અમને રજા આપશો. ફરી મળીશું. હું છું લક્ષ્મી અને હું છું ભરત. નમસ્કાર.